સુરત શહેરમાં આવનારા તહેવાર ગણપતિ વિસર્જનને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું. આવતીકાલે સુરત શહેરમાં ગણેશ વિસર્જનનો દિવસ છે, ત્યારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કાયદોની વ્યવસ્થા જાળવી રાખવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે ગણેશ વિસર્જન, ઈદ એ મિલાદનો તહેવાર એકસાથે આવી રહ્યો હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. આ માટે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે ગુરુવારે સાંજે સુરતની મુલાકાત લીધી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બહારથી આવેલા બંદોબસ્તના અધિકારીઓ સાથે બેઠક રેલી યોજી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે શહેરના વિવિધ રૂટ પર રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું. આ રિહર્સલમાં સંયુક્ત પોલીસ કમિશનર વામાંગ ઝમીર ડામોર, રાઘવેન્દ્ર વત્સ, ક્રાઇમ ડીસીપી રોઝિયા, એસઓજીના ડીસીપી રાજેન્દ્રસિંહ નકોમી, કોસેલના ડીસીપી ડોક્ટર કરેનસિંહ વાઘેલા અને અન્ય પોલીસ અધિકારીઓ જોડાયા હતા. આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જન સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે. એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે, જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં, તમામ ઓવારાઓમાં, કૃત્રિમ તલાવોમાં આ બધા મળીને કુલ જો 12,500 જેટલા પોલીસના જવાનો, હોમગાર્ડ, ટીઆરબી સામેલ રહેશે. અમારી એના મદદમાં જો 12 કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપીના છે, એક કંપની રેપિડ એક્શન ફોર્સના છે અને એક કંપની મહિલા આપણા કંપની છે સીઆરપીએફની. સાથોસાથ આ સમગ્ર 21 જેટલા કૃત્રિમ ઓવારા અને 3 જેવા આપણા મગદલ્લા, હાજીરા અને ડુમસ જેટલા જો કુદરતી ઓવારા ઉપર ક્રેનો 16 જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આવતીકાલે કરીબ કુલ બધા મળાઈને 80,000ના આસપાસ મૂર્તિઓનું વિસર્જન, નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થવાની છે. અત્યાર સુધી લગભગ જો 8,500 મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યા છે કૃત્રિમ તલાવમાં પહેલા, ત્રીજા, 5મા, 7મા, 9મા દિવસે. અને સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે છેલ્લા 2 માસથી સુરત શહેર પોલીસે ખૂબ જ મહેનત કરી છે, તૈયારી કરી છે. એને જ ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે 450 જેટલા ધાબા પોઈન્ટ, 400 જેટલા ડીપ પોઈન્ટ્સ રહેશે, 900 જેટલા બોડીવારના કેમેરા, 20 જેટલા ડ્રોન કેમેરા અને 2,000 જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર જો રૂટ અને પૂરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઇકો અને સાયબરના 350 જેટલા જવાનો, અધિકારીઓ જો હે આ બધા જો અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે. અને અમારા સ્પેશિયલ બ્રાન્ચમાં આવતા 60 જેટલા અમારા વોચર્સ છે અને 200 જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ છે. આ લોકો બી પ્રજાને એક બી કોઈ અગર ન્યુસન્સ ક્રિએટ કરતા હોય યા કોઈ જો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય એના ઉપર એક્ટિવિટી પર વોચ રાખશે ને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી અમે લોકો કરીશ. સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે સાયબર ક્રાઇમની ટીમો સતત એકદમ સજગ છે. જો તમામ કોઈ બી અફવા ફેલાવશે તેના ઉપર અમે કાર્યવાહી કરવા માટે બી સજગ છીએ. બધાને અમારી અપીલ કરીએ છીએ કે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. આપ સુરત શહેર પોલીસ પર વિશ્વાસ રાખો. કોઈ પણ પ્રકારના કોઈ અફવાઓ ઉપર યા કોઈ ન્યુસન્સ ક્રિએટ કરે છે એના પર ધ્યાન નહીં આપો. અને આપ નજીકના કોઈ પોલીસ જો એના તમે જાણ કરો ઓર 100% જો પોલીસ અમારી તાત્કાલિક 2 મિનિટમાં અમે લોકો એના પર કાર્યવાહી કરીશ જોઈએ. અને સમગ્ર પ્રક્રિયા ખૂબ સારી રીતે જાય એની સમગ્ર આ પોલીસના તૈયારીઓ સાથે આપ બી અમારા સહભાગી બનતા રહો, જેથી બંને લોકો મળીને આ શ્રીજીનો બંદોબસ્ત ખૂબ સારી રીતે કરી શકીએ. આ જ રીતે ઈદના બંદોબસ્તને બી પૂરી તૈયારીઓ કરવામાં આવી છે. 7 તારીખના રોજ ઈદના પ્રોસેસન છે એના માટે બી સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.